જૂનાગઢમાં સવાર થઈ ગઈ છે. આ એક ભાઈબંધ તો તૈયાર થઈ ગયો છે. બધા તો હુતા ભાઈ જો. જય દ્વારકાધીશ મિત્રો, મસ્ત મજાની આપણે જૂનાગઢમાં સવાર થઈ ગઈ છે. જુઓ ભાઈ, આનાથી ડુંગરો પણ કાંક બતાવી છે આ પ્રકારનો. આપણે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને ફટાફટથી નાઈન ધોઈને તૈયાર થઈ જઈએ. આ એક ભાઈબંધ તો તૈયાર થઈ ગયો છે અને અડધા તો હુતા ભાઈ જો. પાવડર લગાડે પાવડર, આમ જો શકલા કોઈ દે બાસ ન બને. તો મિત્રો આપણે આવી ગયા ભવનાથમાં અત્યારે દર્શન કરવા માટે. ભાઈ આપણે દર્શન કરીને તો હોય આવ્યા છીએ, ભાઈબંધો અંદર કરે છે દર્શન. તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છે ઉપરકોટ અને આ છે રાજાનો મહેલ. આ ફોડ ફોડ ઉડાડ હામે નીકળ. ફોટોશૂટ હાલે ભાઈ, ફોટોશૂટ બે જણા. તો અહીંયા લોકેશનની વાત કરીએ ને તો ઓહો, ઉનાળામાં આ પ્રકારનો નજારો આવતો હોય તો વિચાર કરો તમે કે ચોમાસામાં કેવો નજારો આવતો હશે. અને આ જગ્યાએ ઘણી બધી પાણીની વાવ પણ છે. અને હા મિત્રો, મહેલમાં ઘણું બધું ડેવલપ થઈ ગયું છે, જેમ કે ગાર્ડન, કેન્ટીન વગેરે. અને તમે જૂનાગઢમાં આવો છો તો એકવાર આ જગ્યાએ જરૂરથી મુલાકાત લેજો. અને એન્ટ્રી ટિકિટ અત્યારે 100 રૂપિયા થઈ ગઈ છે, પહેલાં નહોતી. તો આપણે પાણીની બધી જ વાવ જોઈ લીધી. હવે થોડાક આગળ વધ્યું હાલો. અને થોડાક આગળ આવ્યા એટલે આપણે નવગણ કૂવાનું બોર્ડ બતાડું. આ છે કાંઈક નવગણ કૂવો. અને તમને જેટલું દેખાય છે ને કે જે ઉપર કાચ છે એ અનાજ ભંડાર છે. એટલે કે આમાં પેલા રાજા અનાજ રાખતા, બધું જ અનાજ આમાં રાખતા. ટામેટું રે ટામેટું યાદ છે? હાલો જોઈ લઈએ. આઈ એમ પ્રાઉડ ઓફ માય કલ્ચર. મારી સંસ્કૃતિ મારો ગર્વ. વાહ. અને આ ઉડું મોટું દેખાઈશ ને, આ તમને તોપ લાગેશ ને, આ તોપ નથી, આ છે પાણીની મોટર. અને મેં મારી જિંદગીમાં પહેલી વાર આવડી મોટી મોટર જોઈ ભાઈ. અને મિત્રો તમે વ્યૂ જોવો, આ જગ્યાએથી આખું જૂનાગઢ દેખાય છે. અને ખાસ તો તમે આ જગ્યા જોવો, અહીંયા સૈનિક ઊભા રહેતા અને નીચે ગન રાખતા ભાઈ. જે દેખાય ને ડિસ્કાઉન્ટ ધાડ. અને અહીંયા નાની એવી કાંઈક તોપ પણ છે. અને આ ઉપરકોટ ફોન્ટ લખેલું ભાઈ મને બહુ ગમ્યું. અને આ ભાઈબંધ તો એકલો એકલો ખાય. અને પછી આપણે ટિકિટ લઈને એન્ટર થઈ ગયા છક્કરબાગમાં. અને પછી આપણે જૂનાગઢથી નીકળીને ડાયરેક્ટ પોગી જેવી છીએ સોનલ ધામ મઢડા, સોનલ માતાજીના દર્શન કરવા માટે. અને ફટાફટથી કરી લેવી દર્શન. અને પછી આપણે મઢડાથી નીકળી ગયા ગોધમા તરફ. એટલે કે ત્યાં ગાત્રાળ માતાજીનું મંદિર છે, ડુંગરામાં છે. અને જૂનાગઢથી ખાલી 20 કિલોમીટર દૂરે આવેલું છે. અને મંદિર તરફ જતા પહેલાં આ પ્રકારનો કાંઈક ગેટ આવે છે. તો ફાઇનલી પોગી ગયા મંદિરે અને ફટાફટથી કરી લઉં દર્શન. તો મિત્રો આપણે મઢડા સોનલમાના દર્શન કરીને આવી ગયા ગોધમાં. આનાથી જૂનાગઢથી 20 કિલોમીટર દૂર છે. અહીંયા છે ગાત્રાળમાનું મંદિર. તો માતાજીના સામે દર્શન કરી લીધા છે. અને સામેની સાઈડ જાવી છે. અને અમારી સાથે બે ત્રણ ભાઈબંધ છે, એના માતાજી પણ અહીંયા બોલાય છે. અને આ બાજુ કંઈક જોયેલું છે તો ના જાવી છે જોવા માટે. કોકની વાડીની સોરેલી મે સોરપટ્ટા સેવી મે સોરપટ્ટા સેવી સોરેલો માલ હું સોરવા ગયો તો. તો
તો આપણે આખો દિવસ રખડીને ડાયરેક્ટ પોગી જવી છીએ પછી રાતે સોમનાથ. અને આજે કરવાની છે આપણે સોમનાથમાં નાઇટ અને કાલે જવાનું છે ક્યાં તો વિડીયોમાં આગળ જોતા જાઓ તમને ખબર પડી જ જાય. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ ભાઈ સોમનાથ મહાદેવના દર્શન કરવા અને આપણે અહીંયા નાઇટ પણ કરવાની છે અને સવારમાં જવાનું છે આપણે દીવ. અને અહીંયા આપણે રાખી દીધી છે રૂમ એક જેટ આપણે મંદિરની સામેની બાજુમાં. અને ફટાફટથી આપણે ઇકો ત્યાં છે અત્યારે અહીંયા રિક્ષામાં આવ્યા ત્યાં ઇકો છે ત્યાં લેવા જવી સામાન ને અહીંયા રૂમ છે પાછા આવી જઈને પછી જવી દર્શન કરવા માટે. અને પછી અહીંયા એક શો પણ શરૂ થાય છે જે મંદિર ઉપર દેખાડવામાં આવે છે. એનો સમય છે રાતના 9 વાગ્યાનો. એની પહેલાં પણ હોય છે એ મને નથી ખબર. અને આ શોની અંદર સોમનાથનો બધો જ ઇતિહાસ જણાવવામાં આવે છે. અને પછી મહાદેવના દર્શન કરીને વૈયાવી છીએ અને બધા ભાઈબંધો ખાવા મળે છે ગોળા. અને પછી રમકડામાં આપણે ખોટો એરો લઈને અને હવે કરવાના છીએ આપણે બધા ઉપર પ્રેન્ક. અને પછી આપણે સોમનાથથી સવારે વહેલા 6 વાગ્યા નીકળી જઈએ છીએ દીવ તરફ. ફાઇનલી તમારા ભાઈ લઈ લીધી જી વેગન. કાર લીધી ના જી વેગન મોંઘી હતી નાની લીધી એને થાર મોટી લઈ લીધી છે.